દાહોદના આમ આદમી પાર્ટીના નેતા દેવેન્દ્ર મેડા સામે અપહરણ અને છેડતીની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે દેવેન્દ્ર મેડાની ધરપકડ કરી. દાહોદના રાજકારણમાં ગરમાવો વધ્યો. દાહોદ જિલ્લાનું રાજકારણ હાલમાં એક નવા અને ચકચારી મુદ્દાને કારણે ચર્ચાના એરને ચડ્યું છે. ભારતીય ટ્રાઇબલ પાર્ટી બીટીપી છોડીને તાજેતરમાં જ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા નેતા દેવેન્દ્ર મેડા સામે એક પરિણીત મહિલાએ અપહરણ અને શારીરિક અડપલા છેડતીની ગંભીર ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદને પગલે દાહોદ બી ડિવિઝન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આમ આદમી પાર્ટીના નેતા દેવેન્દ્ર મેડાની ધરપકડ કરી છે. પોલીસ ફરિયાદમાં મહિલાએ જણાવ્યું હતું કે દેવેન્દ્ર મેડા સાથે સોશિયલ મીડિયા ઉપર ઓળખાણ થઈ હતી. તેમને મને સરકારી નોકરી અપાવવાની લાલચ આપી હતી, જેના કારણે હું તેમને મળવા ગઈ હતી અને દેવેન્દ્ર મેડાએ નોકરીની વાતચીત બાદ બળજબરી કરીને મને તેમની સફેદ i10 ગાડીમાં બેસાડી દીધી હતી. તેમને ગાડીમાં મારી સાથે શારીરિક અડપલા છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. મેં મારા પરિવારજનોને આ બાબતની જાણ કરી દીધી હતી, જેના કારણે પરિવારજનોએ તાત્કાલિક તેમનો પીછો કર્યો હતો. જોકે આ ઘટનાક્રમના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં જે મહિલાને ગાડીમાં બેસાડીને લઈ જઈ રહ્યા છે અને મહિલાના પરિવારજનો તેમની ગાડીનો પીછો કરી રહ્યા છે, ત્યારે આ વિડીયો ઉતારવામાં આવ્યા હતા. આ દ્રશ્યો કોઈ ફિલ્મી સ્ટોરી જેવા જ છે. પરિવારજનોએ પીછો ચાલુ રાખતા દેવેન્દ્ર મેડા પોતાની ગાડી લઈને સીધા બી ડિવિઝન પોલીસ મથક પર પહોંચ્યા હતા અને આ મામલો ગરમાતા પરિવારજનોએ પોલીસમાં વિધિવત ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આ મામલે ફરિયાદ નોંધાતા ડિવિઝનના ડીવાયએસપી દ્વારા શું માહિતી આપવામાં આવી હતી અને પરિણીત મહિલાના પરિવારજનોએ મીડિયા સમક્ષ આવીને આ ઘટના વિશે શું જણાવ્યું હતું તે સાંભળીએ. ઘટનાની હકીકત એ પ્રકારની છે કે દાહોદ બી ડિવિઝન પોસ્ટે ખાતે એક ફરિયાદ દાખલ થઈ છે. જે ફરિયાદની અંદર એક ભોગ બનનાર મહિલા બહેન છે, તેમને દાહોદમાં રાજકીય રીતે પ્રવૃત્ત એવા વ્યક્તિ દેવેન્દ્ર મેડા, કે જેઓ રાજકીય રીતે પ્રવૃત્ત છે, કે તેમના દ્વારા બેનને પોતે નોકરી અપાવશે એ પ્રકારની લાલચ આપી તેમનો સંપર્ક તેમને બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓને બળજબરીથી બહેનની મનાઈ હોવા છતાં પણ ગાડીમાં બેસાવી એમને ઉઠાવી લઈ જઈને ગાડી ભગાડી મૂકી હતી. આ દરમિયાન એમના પતિનો સંપર્ક થતાં પતિ અને અન્ય લોકો દ્વારા ગાડીનો પીછો કર્યો હતો. તેમ છતાં દેવેન્દ્ર મેડાએ પોતાની ગાડી છે બેફિકરાઈથી ને પૂર ઝડપે ચલાવી અને અલગ અલગ જગ્યાએ ફર્યો હતો અને ત્યારબાદ શરૂ ગાડીમાં તે બેનની પાસે અભદ્ર માંગણી કરી, નોકરી આપવાની લાલચની અંદર એમની છેડતી કરીને અભદ્ર માંગણીઓ કરી હતી અને એ ત્યારબાદ તેમને બી ડિવિઝન પોસ્ટની બહારના વિસ્તારમાં છાપરી ખાતે તેમને ઉતારીને ત્યાંથી નીકળી ગયેલા હતા. ત્યારબાદ આ અન્વયે મહિલા બહેન દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી અને ફરિયાદ થતાં પોલીસ દ્વારા તેમને અટક કરવામાં આવી છે અને હાલમાં દેવેન્દ્ર મેડા પોલીસની કસ્ટડીમાં છે. દેવેન્દ્ર મેડાના ઇતિહાસ બાબતે જોવા જઈએ તો તેમના ઉપર વિવિધ પ્રકારના અગાઉ પણ ગુના દાખલ થયા હતા, જેમાં હથિયાર ધારા લગતના ગુના, એક્સટોર્શનના ગુના એ ડિવિઝનની અંદર, રૂરલની અંદર દાખલ થયા છે. જે ગુનાઓમાં તેમને અટક થઈ હતી અને ત્યારબાદ જામીન પર મુક્ત થયેલા હતા અને હાલમાં બી ડિવિઝન પોસ્ટે ખાતે ગુનો દાખલ થયો છે, તેમાં અટક કરીને પોલીસની કસ્ટડીમાં છે. મારું એટલું જ કહેવું છે કે આદિવાસીના નામ પર આવા નેતાઓ બેનનું શોષણ કરે છે, એવું ના થવું જોઈએ. શું ઘટના બની ગઈ હતી? સર, એવું થયું હતું કે મારી બેનનો મારા પર કોલ આવ્યો. મને એવું કીધું કે ભાઈ મને ગાડી પર બોલાવે છે એમ. તો મેં કીધું મને કહેજે તું એમ. તો બેનને ગાડીમાં આઈટીઆઈ પરથી બેસાડીને કોર્ટ બાજુ લઈ ગયો. કોર્ટ બાજુ લઈ જઈને પછી હેલીપેડ બાજુ લઈને તો પછી મેં એમનો પીછો કર્યો. પછી એ પોલીસ સ્ટેશનમાં બેનને લઈને ગાડીમાં બેસાડીને ભાગીને આવી ગયો ત્યાં. તમે કેટલા સુધી પીછો કર્યો? અમે 25-30 કિલોમીટર સુધી પીછો કર્યો એમનો. ખરેખર તમારી બેન જોડે થયું તો શું? બેનને એવું કીધું કે તને નોકરી અપાવીશ એમ, એવું કરીને બ્લેકમેલ કરી કે તને નોકરી અપાવીશ અને તું મારા જોડે વાત કર એમ, એવું કીધું બેનને. દેવેન્દ્રભાઈ મેડા. એ મને બળજબરી કરતા હતા ને મારા જોડે જબરજસ્તી કરીને વાત કરવાની છે એવી રીતે કરીને પછી મને ગાડીમાં બેસાડીને પછી વાત કરવાની હતી. પણ પછી મારા ભાઈને મેં કહીને પછી આગળ મેં એકલી બી નથી ગઈ, સાથે મારી ફ્રેન્ડને લઈને ગઈ હતી. તો મને ડર હતો એટલે મારી ફ્રેન્ડને લઈને ગયેલી હું ને પછી મેં મારા ભાઈને ફોન કરી રાખેલો. તો પછી મારા ભાઈ આવ્યા ત્યાં પાછા. મારી ઓળખાણ તો સોશિયલ મીડિયામાં કંઈ નહીં, આમ ભાઈ તરીકે જ વાત કરતા હતા, ભાઈ રીતે વાત કરતા હતા. પણ પછી આ બધી વાત કરી આગળ.
આ ઘટનાએ દાહોદ જિલ્લાના રાજકારણમાં ભારે ઉથલપાથલ મચાવી દીધી છે. એક તરફ આમ આદમી પાર્ટી ગ્રામ્ય વિસ્તારોમાં પોતાની પકડ મજબૂત બનાવવા માટે જનસભાઓ અને ગુજરાત જોડો જેવા કાર્યક્રમો કરી રહી છે, ત્યારે તેમના નવા જોડાયેલા નેતા સામેના આ આક્ષેપોના કારણે આમ આદમી પાર્ટીના નેતાઓ બેકફૂટ પર આવી ગયા છે અને આ મુદ્દે કોંગ્રેસ અને ભાજપ આમ આદમી પાર્ટી ઉપર જોરદાર પ્રહારો કરીને હુમલાવર બન્યા છે. તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ નજીક છે, ત્યારે આ ચકચારી કેસ રાજકારણના માહોલને વધુ ગરમ કરી રહ્યો છે અને આખો જિલ્લો આ ઘટનાને ટોક ઓફ ધ ટાઉન ગણીને ચર્ચા કરી રહ્યો છે.